લગભગ મહિનો જેટલો સમય થવા આવ્યો. સરકારે કહ્યું હતું પણ 2-3 દિવસમાં નિર્ણય કરીશું. હજુ સુધી કોઈ નિર્ણય કરી શકતા નથી. શું લાગે છે એમાં કઈ રાજકીય ગંધ આવે છે કે? જોવા જઈએ તો આરોગ્ય વિભાગ દ્વારા 1800 પદ માટે જે સ્ટાફ નર્સની જગ્યા જે બહાર પડી હતી તેમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ, છબરડો, ગોબાચારીની ઘટના સામે આવી હતી. દરેક જે કહી શકાય કે આન્સર કી હતી એ આન્સર કીના જવાબો એબીસીડી કરી અને 1 થી 100 સુધીના બધા જ જવાબો એબીસીડી હતા. ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલે એવું કહ્યું હતું કે 3 દિવસમાં અમે આ બાબત ઉપર નિર્ણય લઈશું. પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ વાત સ્પષ્ટ છે કે ક્યાંક ને ક્યાંક રાજકીય ગંધ આની અંદર અમને આવી રહી છે. કેમ કે જે 3 દિવસની અંદર નિર્ણય લેવાનો હતો, 3 અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે, હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. ક્યાંક ને ક્યાંક રાજકીય જોવા જઈએ તો અત્યારે વિધાનસભાનું જે સત્ર છે, બજેટ સત્ર એ ચાલી રહ્યું છે, તેને ક્યાંક ને ક્યાંક ડર હોય એ પ્રકારની અત્યારે માલુમ થાય છે. પરંતુ આ મીડિયાના માધ્યમથી અમે આદરણીય ઋષિકેશભાઈ પટેલને કહેવા માંગીએ છીએ કે આવતા અઠવાડિયાની અંદર જો આનો નિર્ણય કરવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર ચોક્કસપણે જે પણ સ્ટાફ નર્સના જે પીડિત ઉમેદવારો છે તેને લઈ અને વિધાનસભાની અંદર અમે આનો જવાબ માંગવા માટે આવી ગયા છીએ. એટલે તાત્કાલિક ધોરણે આની પર નિર્ણય લેવામાં આવે, નહીંતર આવનાર દિવસોની અંદર અમે આ સ્ટાફ નર્સના જે ઉમેદવારો છે, પીડિતો છે, એના માતા પિતા છે અને એને સંલગ્ન જે ઉમેદવારોને કહી શકાય જે પીડિતો છે એની સાથે અમે વિધાનસભાનો ઘેરાવો કરીશું.